હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગ્રીડ ફોર ફૂડમાં. આજે આપણે બનાવશું રેસ્ટોરન્ટ કેફે સ્ટાઇલમાં ચીઝ બોલ, જે નાના બાળકોથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ પસંદ હોય છે. ચીઝ બોલ બનાવવા માટે મારે આટલી વસ્તુની જરૂર પડશે: 4 મીડિયમ સાઇઝના બટેકા, 2 ટેબલ સ્પૂન મકાઈ, 2 ટેબલ સ્પૂન નોર્મલ ચીઝ, 2 ટેબલ સ્પૂન યલો કેપ્સિકમ, 2 ટેબલ સ્પૂન ગ્રીન કેપ્સિકમ, ઓરિગાનો 1 ટેબલ સ્પૂન, ચીલી ફ્લેક્સ 1 ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, મોઝરેલા ચીઝ 200 ગ્રામ. મેં બટેકાને બાફીને ઠંડા કરી લીધેલા છે. હવે આપણે બટેકાને ખમણી લઈએ, જેનાથી બટેકામાં એક પણ લમ્સ ના રહે. બટેકાને આપણે આ રીતે છીણી લઈશું. બટેકા જો સારી રીતે છીણાઈ ગયા છે. હવે આપણે એમાં બધા વેજીટેબલ અને મસાલા એડ કરી દઈએ. અને મકાઈ આપણે બાફેલી નથી લેવાની, કાચી મકાઈ જ નાખવાની છે. મેં અહીંયા ઉમળી મકાઈ લીધી છે, એટલે હું કાચી એડ કરું છું. કડક મકાઈ હોય તો તમે બાફીને પણ નાખી શકો છો. જો તમને કાંદા પસંદ હોય તો તમે કાંદા પણ આમાં એડ કરી શકો છો. હવે આપણે એમાં રેગ્યુલર ચીઝ એડ કરી દઈશું. પછી ચીલી ફ્લેક્સ, ઓરિગાનો એડ કરી દઈશું. મીઠું 1 ટીસ્પૂન એડ કરીશું. હવે આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. આપણે અહીં બધા વેજીટેબલ ઓછા લઈશું. ચીઝ બોલ બનાવવાના હોવાથી એમાં ચીઝ વધારે હોય છે, એટલે બધા વેજીટેબલનું પ્રમાણ ઓછું રાખશું. લાસ્ટમાં આપણે મોઝરેલા ચીઝ એડ કરી દઈએ. હવે આપણે એને મિક્સ કરી લઈએ. આપણે મસાલાને આ રીતે મિક્સ કરી લઈએ, જેથી વેજીટેબલ પણ દેખાય, બટેકા પણ દેખાય અને ચીઝ પણ દેખાય. એકદમ મસાલાને એકદમ મસળી નથી નાખવાનું. આપણે હાથમાં તેલ અથવા પાણીથી ભીના કરીને બોલ્સ બનાવી લઈએ. આટલા મસાલામાં 26 થી 27 જેટલા બોલ રેડી થશે. હવે આપણે ટોસનો ભૂકો કરી લઈએ. ટોસ સોફ્ટ હોય તો તમે હાથેથી અથવા મિક્સરથી પણ ભૂકો કરી શકો છો. ટોસ્ટના ભૂકાની અંદર બોલ્સ નાખીને આપણે બોલ્સને સારી રીતે પ્રેસ કરતા જઈએ અને કવર કરી લઈએ, જેથી આપણું ચીઝ નીકળે નહીં.
હવે આપણે બેટર રેડી કરી લઈએ. બેટર રેડી કરવા માટે મેં અહીં અડધો કપ કોર્નફ્લોર, હાફ ટીસ્પૂન મીઠું લીધેલું છે. એમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. બેટરને જો આવું રાખવાનું છે. બેટરને જાડું પણ નથી રાખવાનું ને પતલું પણ નથી રાખવાનું. જો પતલું બેટર હશે તો બોલ્સ ફ્રાય કરતી વખતે તેમાંથી ચીઝ છૂટું પડી જશે, અને જો બેટર જાડું હશે તો બોલ સારી રીતે કવર અપ નહીં થાય. હવે આપણે બોલ્સને આ બેટરમાં ડીપ કરી અને કવર કરી લઈશું. બેટર સારી રીતે કવર થઈ જાય એટલે આપણે ટોસ્ટના ભૂક્કામાં બીજી વખત કવર કરી લઈએ. ટોસ્ટના ભૂક્કાનું 2 વખત કવર આપવાથી તળતી વખતે બોલ્સમાંથી ચીઝ છૂટું પણ નહીં પડે અને બોલ્સનું બહારનું પડ એકદમ ક્રિસ્પી બનશે. હવે આપણે બધા બોલ્સને આ રીતે રેડી કરી લઈશું. પછી આ બધા રેડી કરેલા બોલ્સને આપણે ફ્રીઝરમાં 10 થી 15 મિનિટ માટે મૂકી દઈશું. હવે આપણે બોલ્સને ફ્રાય કરી લઈએ. બોલ્સને આપણે ગેસની મીડિયમ આંચે ફ્રાય કરી લઈશું, જેથી બોલ્સનું અંદરનું વેજીટેબલ કાચું ના રહે. પહેલાં આપણે બોલનો એક બાજુનો નીચેનો ભાગ ફ્રાય થવા દઈશું. પછી આપણે એને પલટાવીશું, જેથી બોલ આપણા છૂટા પડી ના જાય. બોલ્સને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈએ. ચીઝ બોલ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. ચીઝ બોલ રેડી છે. આપણે હવે એને ટોમેટો કેચઅપ સાથે અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો ચીઝ બોલમાં ચીઝ સારી રીતે મેલ્ટ થઈ ગયું છે. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.